આજની ધર્મકથા. પ્રણામ. પૂર્ણચંદ્ર રાજા અને પુષ્પસુંદરી, આ બંનેનું આયુષ્ય પૂર્ણ થયું અને બંને પોતપોતાના અંતિમ સમયને અજવાળી અને 11મા દેવલોકની અંદરમાં ઉત્પન્ન થયા. એ પછીનો ભવ 11મા દેવલોકનું આયુષ્ય પૂર્ણ કર્યા પછીનો જે ભવ છે એ ભવમાં હવે આપણે પ્રવેશ કરીએ છીએ. મિથિલા નામની નગરી અને મહારાજા નરસિંહનું શાસન. આ મહારાજા નરસિંહને અતિશય સંસ્કારી, સુશીલ અને રૂપવતી એવી ગુણમાલા નામની પત્ની હતી. બંનેના લગ્ન જીવનને વર્ષો પસાર થયા. બીજી બધી જ જાતની સુખની બધી જ ભૂમિકા ઊભી હોવા છતાં સંતાન પ્રાપ્ત થયું ન હતું. એનું દુઃખ. અનેક ઉપાયો કર્યા પણ સફળતા મળતી નહોતી. મિથિલાના રાજવૈદ્યે પણ બંનેની નાડી પરીક્ષા કરી અને જોયું તો એમણે તરત કીધું કે કોઈ પણ પ્રકારનો રોગ નથી અને સંતાન પ્રાપ્તિ માટેનો કોઈ પણ પ્રકારનો અવરોધ પણ નથી. બસ હવે ભાગ્ય પર ભરોસો રાખ્યા સિવાય બીજો કોઈ માર્ગ નથી. આમને આમ દિવસો પસાર થવા લાગ્યા. એક દિવસ રાણી ગુણમાલાએ પોતાના પતિ નરસિંહ સામે પોતાની હૈયા વરાળ ઠાલવી. આપણા લગ્નના જીવનને વર્ષો પસાર થવા આવ્યા. નગરીમાં પણ લોકો અલગ અલગ પ્રકારની વાતો કરે છે. મને મૂંઝારો થાય છે. મેં અનેક વાર આપને કહ્યું કે આપ રાજા છો, રાજ્યને ઉત્તરાધિકારી ન મળે તો એ કઈ રીતે ચાલે? કોઈ પણ પ્રકારે મારી પાસેથી આ અપેક્ષા સંતોષાતી નથી, તો આપ બીજા લગ્ન કરો. આવું આપને અનેક વાર કહ્યું, આપ એ પણ માનતા નથી. અને આ બાબતમાં કંઈ થઈ શકતું પણ નથી આપણા દ્વારા. લોકો બધો જ દોષનો ટોપલો એ મારી પર ઢાળે છે. મારે શું કરવું એ મને સમજાતું નથી. સ્ત્રી છે, એક મર્યાદા સુધીનું દબાણ છે ને એ સહન કરે, બહુ સારી રીતે કરી લે. પણ જ્યારે એ દબાણ અમર્યાદ થાય અથવા પોતાના ગમતા પાત્ર તરફ એ ઝૂકે ત્યારે બધી જ સહન શક્તિઓ ત્યાં વિરમી જાય છે. વાત કરી અને આ બાજુ નરસિંહ રાજા એ બહુ શાંત ચિત્તે પોતાની પત્નીને ગુણમાલાને કહે છે કે પ્રિય, નગરીમાં લોકો ગમે તે વાત કરે તારે મન પર લેવું નહીં. સંતતિ થવી કે ન થવી એ તો પૂર્વકર્મના યોગનું બળ હોય છે. અને રાજવૈદ્યે આપણા બંનેની નાડી પરીક્ષા કરી છે. એણે કહ્યું છે કે કોઈ દોષ છે જ નહીં, તો પછી આ પ્રશ્નને ભાગ્ય પર છોડી દેવો એ એકમાત્ર ઉપાય મને દેખાય છે. જો મારા ભાગ્યમાં સંતાનનું સુખ હશે તો મને તારા થકી જ પ્રાપ્ત થશે. મારે આ ભાવમાં તારી કોઈ શોક્યને લાવવી નથી. આવું હું આની પહેલા પણ અનેક વાર કહી ચૂક્યો છું અને ફરી વાર આ વસ્તુ કહું છું. ગુણમાલાની આંખમાંથી અશ્રુની ધારા વહેવા લાગી. એણે પોતાના પતિના બંને હાથ પકડ્યા અને ગડગડા સ્વરે કહ્યું કે સ્વામી, આપ નારીના હૃદયની વેદનાને સમજો. પરિણીત સ્ત્રીના હૈયામાં માતૃત્વની મંગળ કામના એ હંમેશા રમતી હોય છે. અને સ્ત્રી જ્યારે માતૃત્વ ધારણ કરે ત્યારે જ એનામાં મમતા, સ્નેહ, વાત્સલ્ય, સ્ત્રીપણાને યોગ્ય જેટલા પણ શ્રેષ્ઠ ગુણો છે એ બધા જ ગુણો એ એનામાં વહેવાના શરૂ થાય છે. અને એટલે જ માતૃત્વ પ્રાપ્ત થયા બાદ જ સ્ત્રીને પૂર્ણ સ્ત્રી કહી છે. હું માનું છું કે પૂર્વકર્મનો કોઈ દોષ છે, એનો ઉદય છે એટલા માટે જ આ બનતું હશે, એની ના નથી. પણ દરેક દોષના નિવારણનો કોઈને કોઈ ઉપાય તો હોઈ જ શકે ને. આપણે એ ઉપાય તરફ કેમ આગળ નથી વધી રહ્યા? અને ત્યારે નરસિંહ રાજા કહે છે કે પ્રિય, તારી ભાવનાને હું ઠેસ પહોંચાડવા નથી માંગતો. આ સંસારમાં સામાન્ય દોષોનું નિવારણ થઈ શકે, પણ પૂર્વકર્મનો કોઈ
જટિલ એવો દોષ હોય તો એનો માર્ગ મળવો કદાચ મુશ્કેલ પણ થાય ક્યારેક. અને ધૈર્ય તો રાખવું જ પડે. ધૈર્ય રાખ્યા વિના કઈ રીતે ચાલે? એટલે હવે તો પૂર્વકર્મના દોષ દૂર થાય ત્યાં સુધી ધૈર્ય રાખવા માટે આપણે બંનેવે પોતાને સક્ષમ બનાવવા પડશે. ગુણમાલા પોતાના સ્વામીને જોઈ રહી છે અને રાજા નરસિંહ એ પોતાની પ્રિયાને સાંત્વના આપે છે. ફરી પાછા કેટલાક દિવસો ગયા. એક દિવસ વહેલી સવારે રાજ્યનો મહામંત્રી દોડતો દોડતો રાજભવન તરફ આવ્યો અને સીધો એ મહારાજાના કક્ષ તરફ ગયો. મંત્રીને પ્રાતઃકાળમાં આવેલો જોયો એટલે મહારાજાને બરું આશ્ચર્ય થયું અને પૂછ્યું કે મહામંત્રીશ્વર, શું કોઈ અતિ વિકટ સમસ્યા ઉત્પન્ન થઈ છે? આપ અત્યારે આ સમયે આટલી વહેલી પરોઢે? અને મંત્રીએ કહે છે, કૃપાળુ, કોઈ વિકટ પરિસ્થિતિ નથી, પણ મને એવું લાગે છે કે જે વિકટ પરિસ્થિતિ છે એનો ઉકેલ મળવાની દિશા મળી રહી છે. રાજાને કંઈ સમજાયું નહીં. એટલે મંત્રીએ ફરીથી કહ્યું કે જુઓ, મને સમાચાર મળ્યા છે કે આપણી નગરીના પાદરમાં એક મહામાંત્રિક એવા યોગીનાથ આવ્યા છે. આખા ભારત વર્ષમાં એમનું નામ ખૂબ પ્રખ્યાત છે. એમની યોગ સાધના પણ અપૂર્વ છે. અનેક સિદ્ધિઓ એમણે પ્રાપ્ત કરી છે. એમના દર્શન કરવા એ પણ એક પ્રકારનો લાહવો છે એવું લોકોના મોઢે મેં સાંભળ્યું છે. જો આપ કહો તો એ મહામાંત્રિક એવા યોગીનાથના દર્શનાર્થે જઈએ અને આપણે એમને સંતાન પ્રાપ્તિની બાબતમાં પૂછીએ. હું ચોક્કસ માનું છું કે કોકને કોક માર્ગ નીકળશે જ. રાજાને એવું લાગ્યું કે આ રાણીનું ઓછું હતું કે મંત્રી પાછા આમાં ભળ્યા. એટલે પૂછે છે કે મહામંત્રીશ્વર, પૂર્વકર્મના દોષનું નિવારણ થશે એટલે સંતાન પ્રાપ્ત થઈ જ જશે. આ કેટલી સહજ અને સરળ વાત છે. તો એની માટે મહામાંત્રિક પાસે જવું એ ઉચિત લાગે છે આપને? અને ત્યારે મંત્રી કહે છે કે કૃપાનાથ, આપણે તો યોગીનાથના દર્શન કરીને માર્ગદર્શન જ લેવું છે ને. એ શું કહે છે એ જાણવું જ છે. આપણે ક્યાં કંઈ વિશેષ કરવું છે? અને મેં સાંભળ્યું છે કે એમની પાસે અનેક સિદ્ધિઓ છે. તો આમાંની કોઈક સિદ્ધિના કારણે જો આ રીતે થોડું ઘણું પણ કંઈક આપણને પ્રાપ્ત થઈ જાય તો એનાથી વિશેષ આપણે શું કરવું? મહારાજા થોડું હસે છે અને કહે છે કે મંત્રીશ્વર, તમે કહો છો તો તમારી સાથે આવવામાં મને કશી અડચણ નથી. હા, ગુણમાલાને ખૂબ ગમશે જો હું તમારી સાથે આવીશ તો. બંને ગયા અને મહારાજા, મહામંત્રી, કેટલાક રક્ષકો આ બધા પાદરમાં આવેલા ધૂણી ધખાવીને બેઠેલા એવા મહામંત્રી યોગીનાથ બાબા પાસે આવ્યા. રાજાએ બધાએ જે સાહજિક રીતે ઔપચારિક વંદન કરવા પડે કર્યા. સામે બેસ્યા અને સીધી વાત પર આવ્યા કે યોગીનાથ બાબા, સાંભળ્યું છે કે આપની પાસે ઘણી શક્તિઓ છે, અનેક સિદ્ધિઓ છે, તો તમારી શક્તિનો અમને પરિચય કરાવો. પેલો કહે છે કે શક્તિઓની વાત ન કરો ભાઈ, મારી શક્તિ તો અપાર છે. તમે કહો તો નાગલોકમાંથી હું નાગકન્યાને હાજર કરી દઉં. તમે કહો તો ચારે તરફ અહીંયા હું જળ ફેલાવી દઉં. તમે કહો તો હજારો અશ્વો અને હસ્તીઓની કતાર અહીંયા ઊભી કરી દઉં. આ સંસારના દરેકે દરેક કાર્યો કરવા માટે હું સક્ષમ છું. મારા માટે આ જગતમાં એક પણ વાત અશક્ય નથી. પોતાના મોઢેથી પોતાની પ્રશસ્તિઓ ગાવાની શરૂ કરી. પણ રાજા છે, આ રીતે અંધશ્રદ્ધા એ કોઈ દિવસ એમના મનનો ભાગ હોય નહીં. રાજાએ કીધું કે મહારાજ, આપ જે કહો છો એ બરાબર છે, પણ એક કામ કરો, નાગલોકમાંથી કોઈ નાગકન્યાને અહીંયા જરા બોલાવીને હાજર કરો ને. હતી પરીક્ષા. યોગીનાથે આંખ મીચી, મનમાં કોઈક મંત્રનો ગણગણાટ કર્યો અને એકદમ જોરથી ત્રાળ નાખી અને એના હાથમાં રહેલી ભભૂતિને જોરથી ફેંકી. જેવી એ ભભૂતિ ફેંકી એમાંથી એકદમથી તેજનો એક પુંજ ઊભો થયો અને એક સુંદર મજાની નાગકન્યા એમાંથી ઉત્પન્ન થઈ. આશ્ચર્ય બધાને. આશ્ચર્ય તો ઠીક, એકદમ આઘાત લાગે એવું થયું. એટલામાં એ નાગકન્યા યોગી બાબાને વંદન કરે છે
અને મધુર સ્વરે પૂછે છે કે બાબા મારી માટે શી આજ્ઞા છે? અને ત્યારે યોગી સત્તાવાહી સ્વરે સંભળાવવા માટે જાણે કહેતો હોય એવી રીતે કહે છે કે હે નાગ કન્યા, તું મને નહીં, તું આ રાજાને પૂછ અને એ જે તને આજ્ઞા ફરમાવે એનો તું અમલ કરજે. રાજાના આશ્ચર્યનો પાર નથી, દિગ્મૂઢ થઈ ગયો. એ તો શું કે નાગ કન્યાને? નાગ કન્યાએ એકાદ બે વાર પૂછ્યું પણ કોઈ જવાબ ન મળ્યો એટલે નાગ કન્યા થોડી વારમાં અદ્રશ્ય થઈ ગઈ. રાજાના મૂઢામાંથી એક શબ્દ નીકળતો નથી, કારણ કે પોતે પોતાના જીવનમાં આ પ્રકારનો ચમત્કાર સૌથી પ્રથમ વાર જોયો. અને જ્યારે એણે પૂછ્યું કે નાગ કન્યાને હાજર કરો, ત્યારે અપેક્ષા મનમાં લેશ માત્ર પણ ન હતી કે અચાનકથી નાગ કન્યા આવી જશે. આ બધી ઘટનાઓ ચાલે છે એવામાં મહામંત્રીને તો ઉત્તમ તક જાણે મળી ગઈ. એટલે બે હાથ જોડી અને સીધો યોગીનાથની સામે બેસી ગયો અને કહ્યું કે બાબા, અમારા રાજાને સંતાન નથી, એમને ત્યાં પુત્ર રત્નનો જન્મ થાય એવું કંઈક માર્ગદર્શન આપો ને. અને ત્યારે પેલો યોગી કહે છે કે હે વત્સ, મહારાજા જે માંગશે તે હું આપી દઈશ. એની પુત્ર રત્નની ઝંખના તો હું ચોક્કસ પૂર્ણ કરી શકીશ, પણ એની માટે રાજાએ કાળી ચૌદશની રાત્રિએ અહીંયા આવવું પડશે, મારા ઉત્તર સાધક બનવું પડશે. હું જ્વાલિની નામની વિદ્યા સિદ્ધ કરવા માંગુ છું. જો આ તારો રાજા એ મારા કાર્યમાં સાથ આપે તો જરૂર એના આંગણે પુત્ર રત્નનો જન્મ થશે. આ મારું વચન છે. મંત્રી તો સીધો ગયો રાજા પાસે. રાજા એ બધું સાંભળે જ છે. બે હાથ જોડીને કહે છે કે રાજન, આ બાબતમાં જટ તમે હા પાડી દો. રાજાએ કીધું કે જુઓ યોગી બાબા, આપની પાસે સિદ્ધિઓ છે એ મેં પ્રત્યક્ષ જોયું છે. મંત્રીએ સામેથી આપને વિનંતી કરી છે. એવું નથી કે બાળકની ઝંખના તીવ્ર છે એટલે હું આની માટે હા પાડું છું, પણ ક્ષત્રિય છું. ઉત્તર સાધક બની અને જો તમે સિદ્ધિ પ્રાપ્ત કરી શકતા હો મારા દ્વારા, તો આ બાબતમાં મને કેમ સંકોચ થાય? હું ચોક્કસ તમને સાથ આપીશ. અને એવું જ થયું. એ દિવસ નજીક આવ્યો અને કાળી ચૌદસની રાત્રિ આવી. ઘોર અંધકારી રાત. રાજા નરસિંહ ખુલ્લી તલવાર સાથે યોગીનાથની પાસે આવીને ઊભો છે. સ્મશાન, અને એમાં આ યોગીનાથે એક માંડલું ચિતર્યું છે. વચ્ચે હવનનો કુંડ પેટાવ્યો છે. અલગ અલગ પ્રકારના કોઈ દિવસ ન સાંભળ્યા હોય એ પ્રકારના મંત્રોચ્ચારે જોર જોરથી કરી રહ્યો છે અને કંઈક ને કંઈક એ યજ્ઞકુંડની અંદરમાં નાખી રહ્યો છે. રાજાને આમાં બહુ ગળ નથી પડતી, પણ રાજાને આમાં કંઈ કરવાનું બી નહોતું. એનું કામ એને અપાયેલું હતું કે તલવાર લઈને ઊભા રહેવાનું છે અને યોગી કંઈક કે તો એની પૂર્તિ કરવા માટે એમણે જવાનું છે. હવનમાં અગ્નિ પ્રગટી રહ્યો હતો, ધીરે ધીરે વધી રહ્યો હતો અને એના કારણે સ્મશાનની ભૂમિ ઉપર કેટલેક અંશે એક અજવાળું પથરાતું રહ્યું હતું. વાતાવરણ અતિ ભયાનક. અંધકાર એટલે ગાઢ અંધકાર. સ્મશાન, અલગ અલગ પ્રકારના અવાજો આવવા એ બહુ સાહજિક છે. એમાં તમરાનો ધ્વનિ એ તો સતત ગુંજી રહ્યો હતો. આ બાજુ જે અગ્નિ છે એના આધાર ઉપર યોગીનાથ દેખાતો હતો, એનું મુખ દેખાતું હતું અને જાણે એની આંખમાંથી અંગારા વરસતા હોય એવું દેખાતું હતું. આ બધું જ દેખાઈ રહ્યું હતું અને તેમ છતાં ખુલ્લી તલવાર સાથે રાજા એક તરફ ઊભો જ છે. એના વદનમાં, એના વિચારમાં, એની વૃત્તિમાં કોઈ પણ પ્રકારનો કોઈ જ ફરક દેખાતો નથી. રાજા શાંત ચિત્તે ઊભો છે. એ એનું કામ કરવા માટે એક સક્ષમ વ્યક્તિની જેમ ઊભો છે. કોઈ જ ભય નહીં. સ્મશાનમાં છીએ, શું થશે, અચાનક આ તલવાર લઈને ઊભા રહેવા કીધું છે, કોણ આવવાનું છે, કોનો ઉપસર્ગ આવવાનો છે, આવો એક નાનકડો પણ વિકલ્પ રાજાના મનમાં નથી. આપણે કાચી સેકન્ડ માટે, 2 સેકન્ડ માટે પણ વિઝ્યુલાઇઝ કરીને જોઈએ કે કોઈ આપણે તો આવું સામેથી સ્વીકારીએ જ નહીં. ચાલો કદાચ આવું થઈ ગયું હોય તો, આમ ઘોર અંધકારવાળી રાત હોય, સ્મશાન હોય, અલગ અલગ પ્રકારના અવાજ આવતા હોય અને એમાં અજાણ્યો એક બાવો
અને આમ જોર જોરથી ભભૂતિઓ ફેંકી ફેંકી ભસ્મ અને આગને જોર જોરથી પેટાવતો હોય, અલગ અલગ પ્રકારના અવાજો બોલતો હોય, મંત્રો બોલતો હોય, ભય થાય કે ના થાય? ભય થવો બહુ જ સાહજિક થાત. કેમ? કારણ કે આપણા મનની અંદરમાં મૃત્યુ એક એવું ઘર કરીને બેસી ગયું છે કે એની નજીકનું પણ કોઈ તત્વ આવે ને એટલે અંદરથી એક થડકારો ઊભો કરી દે છે. કદાચ એવું પણ ન થાય કે અહીંયા આવું થશે તો મૃત્યુ થશે જ, એવું કોઈ નિશ્ચિતતા નથી ને, તેમ છતાં મૃત્યુનો ભય એવો છે કે જે જીવનની અંદરમાં આવતી થોડીક પણ વિકટ પરિસ્થિતિને અચાનકથી ભયાનક મનમાં બનાવી દે છે. આ બધી વાતો આપણે એટલા માટે વિચારીએ છીએ કે આપણે આપણી ભય સંજ્ઞાથી કઈ રીતે દૂર થઈ શકીએ અને આ રાજા કઈ રીતે નિર્ભયપણે ઊભો હશે, ક્ષાત્રવટ કેવું હશે એ સમયના ક્ષત્રિયોના મનમાં, એની તો આપણે કલ્પના જ કરવી રહી. આગળ યોગીનાથની આંખમાંથી અંગારા પડી રહ્યા છે અને અચાનક એ યોગીએ મહારાજા ઉપર દ્રષ્ટિ નાખી અને જરાક હાથના ઈશારાથી એમ કહ્યું કે હવે તું શાંત રહેજે. અર્ધ ઘટિકા પર્યંત યોગીનાથે મંત્રોચ્ચાર કર્યા અને પછી મહારાજાની સામે જોઈ અને કહ્યું, રાજન જુઓ, સામે એક વડનું વૃક્ષ છે, એની ડાળ ઉપર એક શબ લટકે છે, લાશ. તે આપ અહીંયા લઈને આવો. એવું પણ થઈ શકે કે શબ તમારી સાથે વાત કરશે, પણ જોજો, ધ્યાન રાખજો, એ શબની હારે કોઈ પણ પ્રકારની તમે વાત ન કરતા, ન કોઈ એને ઉત્તર આપજો, ન એની કોઈ વાત સાંભળજો, ન એની કોઈ વાતનો વિશ્વાસ કરજો, કંઈ જ ન કરતા. રાજા નરસિંહ ઘણા જ શ્રદ્ધાભાવ સાથે પેલા વટવૃક્ષ ઉપર ગયો. જોયું તો જેવું કીધું હતું એવું જ હતું. ડાળ ઉપર એક લાશ, એક શબ એ લટકતું હતું. રાજાએ શબને નીચે ઉતાર્યો. નીચે ઉતારી અને હજી પોતાને ખભા પર મૂકવા જાય કે ભાઈ ચાલો હું યોગી પાસે લઈ જાઓ, એટલી વારમાં એ શબ ફરી પાછો ઉપર ચડી ગયો. રાજા ફરી પાછો ઉપર ચડ્યો, મા મહેનતે નીચે ઉતાર્યો અને જેવું યોગી પાસે લેવા જાય છે ફરી વાર શબ ઉપર ચડી ગયો. 1 વાર, 2 વાર, 3 વાર, 7 વાર આવું થયું. રાજાની જગ્યાએ બીજું કોઈ હોત તો થાકી પણ જાત, ભય તો પામત જ, એમાં કોઈ પ્રશ્ન જ નથી, પણ કંટાળો બી આવે ને, આમ લઈ જઈએ ને પાછો ઉપર વહી જાય, લઈ જઈએ ને પાછો ઉપર જાય, કે એની માટે બેઠા છીએ આપણે? પણ રાજા છે, એક તો ક્ષાત્રવટ છે અને બીજું એના બેક ઓફ માઇન્ડ એક આખી ઘટના ચાલી રહી છે કે અહીંયા જો બધું જ સફળતાથી પૂરું થશે તો આ યોગી પાસેથી પુત્રના આશીર્વાદ મળશે. એ આશીર્વાદની જેટલી કિંમત રાજાને છે એના કરતાં કંઈક ગણી કિંમત રાણીને છે. રાજા એ આશીર્વાદ લેવા માટે અહીંયા આવ્યો છે એવું નથી, પણ એને ખબર છે કે જો અહીંયાથી નિષ્ફળતા સાથે થયું તો ઘરે જઈ અને રાણી જે સામે પ્રત્યાઘાત આપશે એ બહુ મુશ્કેલ થશે. એટલે રાજા ફરી વાર ઉપર ચડે છે. 8મી વાર જ્યારે ઉપર ગયા ત્યારે પેલો જે વ્યંતર હતો, જે શબની અંદરમાં હતો, એ વ્યંતર પ્રસન્ન થઈને બોલ્યો કે રાજન, તમે તો ખૂબ ભદ્રિક અને શ્રદ્ધાવાન દેખાવ છો, પણ ધ્યાન રાખજો કે આ યોગી અત્યંત માયાવી અને કપટી છે. તમારા અહીંયામાં પુત્રની ઝંખના છે એટલે તમે એના ઉત્તર સાધક બન્યા છો, આ હું જાણું છું, પણ એક વાત બરાબર ધ્યાન રાખજો કે આ યોગીએ તમને ઉત્તર સાધક એટલા માટે બનાવ્યા છે કે એ તમારો વધ કરી અને વિદ્યા સાધવા ઈચ્છે છે. તમે લક્ષણવંતા છો, એને કોઈ પણ પ્રકારે તમને મારવો છે અને એ મારવા માટે આ તમારી પાસે બધું કૂડકપટ કરાવડાવે છે. તમને જો પુત્રની પ્રાપ્તિ માટેની વાત છે એ માટે હું તમને વરદાન આપું છું કે આજથી 7મે દિવસે તમારી રાણી ગર્ભવતી બનશે, પૂરે માસે એક તેજસ્વી એવા પુત્ર રત્નને જન્મ આપશે. આ મારા તમને આશીર્વાદ છે. પણ તમે એક ધ્યાન રાખજો કે આ યોગી જો તમારી પાસેથી તલવાર માંગે તો ભૂલથી પણ તલવાર એને આપતા નહીં. જો તમે તલવાર એને આપી તો તમારું મૃત્યુ નિશ્ચિત છે. રાજા બધું જ સાંભળે છે.
એક તો એને ફીડ કરવામાં આવ્યું છે એના મગજમાં કે આ શબ જે બી બોલે એ સાંભળવાનું નથી. બીજું, આ શબ જે બોલી રહ્યો છે એ બહુ સેન્સિબલ છે, એ તર્કબદ્ધ રીતે સમજી શકાય એવી વાતો છે. હવે પેલા યોગીનું માનવું કે આ શબનું માનવું, જે હોય તે. અત્યારે રાજા બહુ સ્વસ્થપણે પોતાને સોંપાયેલું કામ કરવા માટે અગ્રેસર બને છે. ડાળી પરથી શબને ખભા પર લે છે, નીચે ઉતારે છે, અને નીચે ઉતાર્યા પછી ફરી ખભા પર મૂકી અને હવે યોગી પાસે જવા માટે તૈયાર થાય છે. આ નિર્ભયતાની પણ પરાકાષ્ઠા છે અને દીર્ઘદ્રષ્ટિની પણ પરાકાષ્ઠા છે. આપણે હોત તો અધકચરું સાંભળીને યા તો આપણને યોગી માટે કંઈ બોલી લીધું હોત, અને યા તો યોગીએ કીધું છે એ જ સત્ય છે એવું માની અને પેલા શબને કહી દીધું હોત કે ભાઈ ચૂપ રહે, તું શાંતિથી બેસ. પણ આપણે નહોતા, અને આપણે હોઈએ જ નહીં આવી પરિસ્થિતિઓમાં. રાજા શબ લઈને કહ્યું. જેવો યોગી પાસે જાય છે એટલે એક અલગ ઘટના બને છે. સમય થયો છે એટલે આપણે સમજીએ છીએ કે એ ઘટના માટે થોડીક રાહ તો જોવી પડશે. રાજા પણ રાહ જુએ છે, થોડી રાહ આપણે પણ જોઈ લઈએ. પણ એટલું સમજી લઈએ કે નિર્ભયતા વિના આ જગતની અંદરમાં સ્વસ્થતાથી જીવવું એ અશક્ય છે. બસ આવી નિર્ભયતા આપણે સૌ પામીએ એવી શુભ મંગલ કામના સાથે જીના આજ્ઞાવૃત કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જય નમ જય અતિશાસન.